તમામ માણસો તમને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ખોટી અફવા છે, અફવાઓમાં ફેલાવ નહીં. સરકારશ્રીએ જાહેરાત કરી છે કે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ મળી રહેશે, સમય મર્યાદામાં તમને બધાને મળી રહેશે. એટલે તમે કે તમારા મિત્ર વર્તુળમાં દરેક જગ્યાએ છે ને ભાઈ આ વસ્તુ તમે મેસેજ આપો કે કોઈ ખોટી અફવામાં આવું નથી. બરોબર, સરકારશ્રી બધી જ વ્યવસ્થા કરેલી છે. પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી તમે ભીડ કરી અને ખોટું પેનિક ઊભું થાય કે કોઈ અવ્યવસ્થા સર્જાય તો એવું વાતાવરણ છે મહેરબાની કરીને ઊભું નહીં કરવાનું. અને તમામ માણસો છે પેટ્રોલ ડીઝલ માટે જે પણ અહીં આવે છે એ એક લાઇનમાં અને વ્યવસ્થિત ઉભા રહ્યો. ખોટી અફવાઓ આવો નહીં. સરકારશ્રીએ આ હાલત જાહેરાત કરી છે કે આપણા પાસે પૂરતી માત્રામાં જથ્થો છે. આ તમે અફવામાં આવી ખોટા હેરાન થવા છે, સમય બગાડે છો. તમામ નાગરિકોને છે ને અમે અપીલ કરીએ છીએ કે પૂરતા પ્રમાણમાં પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ છે જ અવેલેબલ. પરંતુ જો એક સાથે આપણે આટલા બધા નાગરિકો છે પેટ્રોલ પંપ ઉપર ભીડ કરશું તો સ્વાભાવિક છે કે ભાઈ પેટ્રોલ પંપમાં જે જથ્થો છે ખાલી થઈ જવાનો છે અને બીજાના જે ટેન્કરો આવવાના છે રોડ ઉપર તો બિનજરૂરી અફવાઓ ફેલાશે અને આપણે બધા એની અંદર છે થોડા વધતા ઓછા પ્રમાણે હેરાન થવાનું આવશે.